દેવા સર્વમ, આ આખું જગત છે ને એ દેવતાઓને આધીન છે. કથાનો થોડો ક્રમ મેં ફેરવ્યો, આટલું બધું પ્રવચન હોય જ નહીં. પહેલા અમારે ધૂન હોય, સ્તુતિ હોય, પછી સીધું અમારે. પરંતુ મેં કીધું એમ, બ્રાહ્મણ તરીકે બેઠો છો એટલે સત્ય પીરસવું જોઈએ. અમારા ગુરુજી એવું કહેતા કે મીઠું બોલવાની ક્યાંય જરૂર છે નહીં. એટલે સત્ય પીરસવા માટે તમારે પણ સત્ય સાંભળવા માટે રસલામ મટાહા આવો શબ્દ વારંવાર ધર્મ ગ્રંથોમાં છે. રસલામ મટાહા એટલે કે જેના કર્ણ, જેના કાન રસોને લેવા વાળા હોય, રસોને ગ્રહણ કરવા વાળા હોય, એવા વ્યક્તિઓની સામે આ કથાનું શ્રવણ કરાવો. આવું અમારા ગુરુજી કહેતા હતા. તો તમે બધા રસલામટા બનશો, રસિક બનશો, તો આ ગાથા બહુ અદ્ભુત છે.